26 નવેમ્બર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પવિત્ર ગ્રંથ જે ભારતને આપ્યું છે તે ગૌરવ દિવસ। આજે બંધારણના રચયિતા મહાનાયક ક્રાંતિકારી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હરેક નાગરિકને મહિલાઓને જે હક અનામત અધિકાર આપ્યો છે તેવા મહાનાયકને ખૂબ ખૂબ અભિનંદન। આ દિવસે ધારી તાલુકાના તમામ ભીમબંધુ વડીલો સાથે મળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને એકત્રિત થઈ ફૂલહાર કરી મીણબત્તી ઝુલાવી પુષ્પાંજલિ અર્પણ કરી એક શુભેચ્છા પાઠવી છે। જય ભીમના નારા લગાવ્યા હતા। સંવિધાન ગૌરવ દિવસની સર્વ નાગરિકને શુભેચ્છા। આજનો કાર્યક્રમ ધારી તાલુકા લેવલે બાબા સાહેબના સ્ટેચ્યુએ ધારી તાલુકાના તમામ દલિત સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને 26 નવેમ્બર એટલે ભારતનું બંધારણ ગૌરવ દિવસ, દરેક નારીઓનો મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ રચ્યું એમનો આજે ગૌરવ દિવસ એટલે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ તમામ દલિત સમાજના આગેવાનો ભેગા મળી બાબા સાહેબને ફૂલહાર કરી મીણબત્તી જગાવી પુષ્પાંજલિ કરી અને ખરેખર આમાં તો નારીઓએ આ ચલણ ઉપાડવી જોઈએ, કેમ કે નારીઓના મુક્તિદાતા તમામ હક અધિકારો નારીઓને આપેલા છે અને 18 વર્ષના આમાં સાથે રહી અને આ એક દસ્તાવેજ કરી આપેલો બાબા સાહેબે, એમાં હરેક સમાજે હારે સાથે રહી અને 26 નવેમ્બર હોય, 6 ડિસેમ્બર હોય કે 26 એપ્રિલ હોય સાથે રહી અને ઉજવવી જોઈએ। જય ભીમ, નમો બુદ્ધાય। આજે 26 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, નવેમ્બર એટલે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દિવસ કહેવામાં આવે છે એ બદલ આજે મેં ફૂલહાર કર્યો, મીણબત્તી જગાવી અને સંવિધાન દિવસને આજે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે સ્ત્રીઓના મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમારા પ્રણામ। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।